તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં, જેમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડ્રેગનફ્લાય ડોઝીની। તો મિત્રો, ડ્રેગનફ્લાય ડોઝી આ એક જાપાનીઝ નામ છે કે ડ્રેગનફ્લાય ડોઝી કેને કહેવાય। ડ્રેગનફ્લાય ડોઝી રે ને મિત્રો સેમ ટુ સેમ આપણે ઓલો વાણિયો હોય છે ને, સેમ ટુ સેમ વાણિયા જેવી લાગે છે, એટલે એને ડ્રેગનફ્લાય ડોઝી કહે છે। તો મિત્રો, આની પાછળની જે સાયકોલોજીની હું તમને વાત કરું કે ડ્રેગનફ્લાય ડોઝીની પાછળની જે સાયકોલોજી કઈ રીતના કામ કરે છે, તો મિત્રો આ રીતના એક ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર મિત્રો। હવે ડાઉન ટ્રેન્ડ આવતા અહીંયા સપોર્ટ હોય ને ત્યાં આપણી આ ડ્રેગનફ્લાય ડોઝી જોવા મળે છે, ને જો ત્યાં ફોર્મ થાય ને તો ખૂબ સારી રીતના કામ કરે છે। તો અહીંયા મિત્રો આપણે ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર। હવે ડાઉન ટ્રેન્ડમાં આવી રીતના સેલર ભાવ નીચે લઈને આવતા હતા, ત્યાંથી આવી રીતના ભાવ નીચે આવ્યો, અને અહીંયા ને સપોર્ટ આવતા આપણા જે બાયર્સ હતા ને એ એક્ટિવ થઈ ગયા, બરાબર। અને બાયર્સ એક્ટિવ થઈને અહીંથી ભાવ ઉપર લઈ ગયા, બરાબર। અને આ રીતના એક કેન્ડલ ક્લોઝ કરી અને આ રીતના એક કેન્ડલ ફોર્મ કરી નાખી, બરાબર મિત્રો। તો આ આપણી ડ્રેગનફ્લાય ડોઝી પાછળની જે સાયકોલોજી છે કે આવી રીતના બને છે, કારણ કે અહીંયા જે તમને જોવા મળશે ને આ લાંબી વીક છે, ત્યાં આપણા બાયર્સ એક્ટિવ હતા, બરાબર મિત્રો। તો મિત્રો આ ડ્રેગનફ્લાય ડોઝી સપોર્ટ ઉપર બને છે ને, તો ત્યાં આ ત્રણ પ્રકારની હોઈ શકે છે, લાલ, કાળી અથવા લીલી, બરાબર। અને ત્યાંથી જો સપોર્ટ ઉપર બને તો અને ટ્રેન્ડ રિવર્સ થઈ શકે છે, કારણ કે બિલકુલ સેમ ટુ સેમ હેમર પેટર્ન જે આપણે આગલા વિડીયોમાં વાત કરીને કે હેમર પેટર્ન સેમ ટુ સેમ એ જ સાયકોલોજી ઉપર કામ કરે છે, બરાબર મિત્રો। હેમર પેટર્નમાં ખાલી ફેર એટલો હોય છે કે એની જે બોડી હોય છે ને ડ્રેગનફ્લાય ડોઝી કરતાં થોડીક મોટી હોય છે આ રીતના, બાકી સેમ ટુ સેમ સાયકોલોજી છે અને કામ પણ હેમર પેટર્ન ઘોડે જ કરે છે। પણ ખાસ મિત્રો યાદ રાખવું કે સપોર્ટ ઉપર ખૂબ સારી રીતના કામ કરે છે। તો મિત્રો આપણે ચાર્ટ પર જોઈ લઈએ, તો ચાર્ટમાં મેં આ એક પીપીએફ બનાવ્યું છે, બરાબર મિત્રો। તો જેમ કે મેં વાત કરી, બરાબર મિત્રો, કે આ એક ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર। આપણો ભાવ અહીંથી નીચે આવતો હતો અને અહીંયા સપોર્ટ આવતા, બરાબર। પહેલાં તો જે સેલર્સ હતા, બરાબર, ભાવને નીચે લઈ ગયા, અહીંયા આવતા આપણા બાયર એક્ટિવ થઈ ગયા અને આ રીતના એક ડ્રેગનફ્લાય નામની ડોઝી ફોર્મ કરી, બરાબર મિત્રો। તો આ રીતના ફોર્મ થઈ અને એની પછીનું આપણું જે ડાઉન ટ્રેન્ડ હતું ને એ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયું। તો મિત્રો હું કહી શકું કે આ એક ટ્રેન્ડ રિવર્સલનો સિગ્નલ આપે છે, અને આમાં મિત્રો આપણે એન્ટ્રી અને સ્ટોપ લોસની પણ વાત કરી લેવી કે અહીંયા આપણી એન્ટ્રી ક્યાં થશે। તો બરાબર કે સપોર્ટ આવતા જો આ રીતની આપણને એક કેન્ડલ જોવા મળે ને, તો જે એનો હાઈ બ્રેક કરીને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે। તો આપણે મિત્રો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે કે જે આપણી ડ્રેગનફ્લાય ડોઝી હોય ને એનો લો આ જગ્યાએ આપણો સ્ટોપ લોસ આવી જશે, બરાબર મિત્રો। સમજાઈ ગયું કે ડ્રેગનફ્લાય નામની ડોઝી કઈ રીતના કામ કરે છે, અને આ મિત્રો આપણે રિયલ ચાર્ટમાં પણ જોઈ લેવી। તો મિત્રો આમાં તમને દેખાશે કે ડ્રેગનફ્લાય ડોઝી રહીને બરાબર જો આ જગ્યાએ આપણને જોવા મળી, બરાબર મિત્રો। તો કઈ રીતના કે આ જેમ મેં તમને વાત કરી હતી કે આપણું ભાવ જે આવી રીતના ડાઉન ટ્રેન્ડમાં આવતો હતો અને આ જગ્યાએ જો તમને મિત્રો એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાશે અને આ જ જગ્યાએ આપણી કેન્ડલ ફોર્મ થઈ, ત્યાંથી આપણું ટ્રેન્ડ રિવર્સ થઈ ગયું। તો મિત્રો જો આ રીતના પછી ટ્રેન્ડ અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયું, તો બરાબર મિત્રો આ જે એનો હાઈ બ્રેક કરે ત્યાં આપણી અહીંયા એન્ટ્રી થઈ જશે, અહીંયા આપણો સ્ટોપ લોસ લાગી જશે, બરાબર મિત્રો। તો આ રીતના કામ કરે છે આપણી ડ્રેગનફ્લાય નામની ડોઝી। અને હા મિત્રો, મેશ અને આખી જે આપણે સ્ટોક માર્કેટમાં જેટલી કેન્ડલો જે રિયલ કામ કરે છે ને એની આખી એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, તો એ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતના સપોર્ટ કરતા રહો અને શેર કરો આ વિડીયોને, જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે, અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું મારું જે સ્ટોક માર્કેટનું નોલેજ છે તમારા લગી પહોંચે, અને લાઈક કરો જેથી મને પણ મોટિવેશન મળે કે આવા નવા સારા વિડીયો હું તમારા માટે બનાવતો રહું। તો થેન્ક યુ।